રીલ્સ, એ રીલ્સમાં હું આવી જાઉં ને તો એમ કહે કે મારી આ સાચું હશે ખોટું હશે, સાચું હોય મારું કામ થાય તો હું માનું. તો સપનામાં જઈને કહું છું કોઈ જા આટલું કરજે હું તારું કામ કરી દઈશ. એ વિચાર કરે ખરો માતાજી જબરા, હું તો ખાલી ખાલી બોલી હતી, આ તો સપનામાં આવી ગયા. અને કોઈને એવું લાગતું કે આ તો જોયું હતું એટલે સપનામાં જ. મેં સપનામાં આવીને લોકોને ટાઈમ આલ્યો છે કે જોઈ લે તારી ઘડિયાળમાં આટલા વાગ્યા છે, ખુખાર મેલડી આવી. અને આમ ઉઠીને આમ કરીને તાત્કાલિક ફોન કાઢ્યો ને અને બોલી હોય ને કે 4:36 થઈ તારા, જોઈ લે તારી ઘડિયાળમાં. તને એવું લાગતું હોય કે ખાલી સપનું આવ્યું છે તો જોઈ લે તારી ઘડિયાળમાં 4:36 થઈ છે. તો એને આમ કરીને ઊંઘમાં આમ કરીને મોબાઈલ ચાલુ કરીને જોયું હોય ને તો હા 4:36 તરત હડપ દઈને ઊભો થઈ જાય. તરત બાપા બોલ્યો કહો બાપા આવી કઈ માતા છે, આવા કળિયુગમાં આટલો જાગતો પડશો. સપનામાં આવીને વાતો કરે તો પહેલા સાંભળ્યું તું, પહેલા સાંભળવા મળતું તું તમારા બાપ દાદા વખત. ખબર છે ને કે કોઈ માતાજી સપનામાં આયા અને સપનામાં આવીને એને આશીર્વાદ આલ્યા કે જા 9 મહિને 15 દિવસે તારા ઘેર દીકરો આવશે દૂધ જેવો. એવું માતાજી સપનામાં આલતા સપનું અને 9 મહિને 15 દાડે દીકરાનો જન્મ થતો ત્યારે એ તો વાહ વાહ થઈ જાય. હા હા ફલાણાની માતા તો સપનામાં આવીને 9 મહિને 15 દાડે એનું પ્રમાણ આલીને દીકરો આલ્યો. એવા તો ખુખાર મેલડી દર રવિવાર છે ને 200 દીકરા આલે, 200 દીકરા આલે. કેટલા હવે તો થાકી જાય વિડીયો વાળા કે હવે કે માડી, મેં કીધું જવા દો તાર વિડીયો, કેટલા મેલ કરીશું, કેટલા મેલ કરીશું. અને ખાલી માનતા ઉતારવા આવે છે ડાયરેક્ટ કરીને જતા રહે એની તો ગણતરી નહીં છે, કોઈ નહીં. તો વિચારો 20 વર્ષે દીકરા, હું કહીશું પારણા નહીં માગતી, ગરબા નહીં માગતી, કોઈ માંડવા નહીં માગતી, કોઈ સોના ચાંદીના છત્તર નહીં માગતી, કશું જ નહીં માગતી. એ ખાલી યાદ કરે કોઈ દીકરી એમ કરી ખોડો પોથરીને કહે છે ને કે માં, ખાલી માં કરીને કહે છે ને તો એની અરજી સાંભળી લઉં છું. અને જેના બાકી હશે એની અરજી સાંભળી લીધી, ચિંતા ના કરતા હું બેઠી છું. દુનિયાના મેણા ખાવ એવો દાડો તો નહીં આવવા દઉં. જે માનતું હશે ને કદાચ એને કોઈ ખોટ હજુ પૂરી ના થઈ હોય તો એવું માનતા ને ખુખાર મેલડી સાંભળતી નથી. ના, ખુખાર મેલડીની કૃપા થઈ જ ગઈ છે, પણ થોડો હજુ તમને મજબૂત બનાવું, દુનિયાના મેણા તોણા ખવડાવું. બરોબર તમે આ બધા સંસારથી થાકી જાઓ પછી મારી જોડે આવજો. માણસ થાકી જાય નિરાશ થઈ જાય તારે આવે ને. આવો તો પટેલ એવું થાય છે કે ઘેર પતિ પત્ની ઝઘડો થયો હોય અને માથાકૂટ થઈ હોય ને તો રિહાઈને સીધું ખુખાર મેલડીને ધામ હું છે અહીં આવે. મારે તો જવું જ નહીં પાછું, એટલે અહીં ચો ધર્મશાળા બનાવી છે. આ બધા હાથ જોડીને કગરવું પડે કે બેન તમારો ભાવ સાચો છે, પણ અહીં માડીનું મંદિર ના ઠેકવાના નહીં તમને ચો રાખશે. તો આવનારા મહેમાનને મતલબ એક દાડા કહીએ જાણ કરી અને સમજાઈ કે ભાઈ ઝઘડો છે, પરિવાર છે, થાય બધું. એમાં કોઈ રિહામણા નહીં કરે. પણ તોય તે વિચારો એમના આશરો ક્યાં દેખાય છે? બારેજા ધામ, ખુખાર મેરડીનું ધામ, માનો ખોડો દેખાય છે. મતલબ તો આવા સંસારથી, આવા ઝંઝોટોમાં, ઉલઝનોમાં, કકરાટ કંકાસમાંથી બધા નિરાશ થઈ જાય. હું બધાને જોઉં છું એવા કકરાટ કંકાસ છે, હો નહીં કોઈ કહેવાતું કે નહીં સેવાતું. એ હાશ મેળવવા માટે અહીં આવો છો, કેમ કે પરિવારમાં પ્રેમ ના મળતો હોય, જેની બેહતા હોય ત્યાં પ્રેમ ના મળતો હોય. બધા પ્રેમની ભૂખ છે, પ્રેમ માં જોડે ખોરવા આવો, કોઈ માતાજી ભગવાન જોડે પ્રેમ મેળવવા આવો. પણ સાચી વાત કહું તો આ સંસારમાં માત્ર તમને સાચો પ્રેમ ભગવાન કે માતાજી જ કરશે, બીજું કોઈ નહીં કરે. ચાહે તમારો પતિ હશે, ચાહે તમારી પત્ની હશે, તમારા કદાચ માતા પિતા હશે, શું તમારો ભાઈ હશે કે તમારો ગમે તે હશે, મિત્ર હશે, ગમે તેવો, પણ આ સંસાર સ્વાર્થી છે. તમે કોકના કામ લાયક છો ત્યાં સુધી સારા. હમણાં જો પત્ની એના પતિને બહુ પ્રેમ કરતી હોય, કહેતી કે હા તમે તમારા પતિ પરમેશ્વર, અને પતિને કદાચ મગજ ગોળું થઈ જાય ને તો કે મિલ્યાવાળા પાગલખાના ભાઈ હું ના રાખવાને તો જો પ્રેમ
હા શું પ્રેમ કોને કહેવાય? માં કદાચ કોઈને દીકરો, કોઈ માને કદાચ દીકરો એવો અપંગ પેદા થયો હોય, વિકલાંગ પેદા થયો હોય, તો એ માનું હૃદય એવું ખાલી માં એકલો એવું છે કે જે સાચો પ્રેમ કરે. શું તો એ માં એને નાખી નહીં દે, એને મારી નહીં નાખે, એને હાચવો હશે. બધા એવું કહે છે કે ભાઈ હવે આને ખોટું જીવાડીને કોઈ મતલબ નહીં, બરોબર? તો એ માં કોશિશ કરશે કે ના, હું મારા દીકરાને હાચવીશ, કે માની અંદર મમતા છે, કરુણા છે. બીજા બધા પ્રેમ તો બધા એવા જ રહેવાના. હવે તમે એમ કહો કે આ મારી આમ કર્યું, મારી આણે આમ કર્યું, આણે આખો સંસાર આવું કરશે, તમે બધે ધોખા જ ખાશો. એટલે કહું છું, પ્રેમ કરવો હોય તો કરી લો મારા રામ જોડે. પ્રેમ કરવો હોય તો કરી લો તમારી કુળદેવી જોડે. પ્રેમમાં કોઈ સોદો નહીં હોય કે તમે કઈક આપો અને સામે બદલામાં આલો, એ તો સોદા થશે. હા શું ખોટું? આ વાત કડવી લાગશે થોડી, પણ સાચી વાત છે. કામના લાયક જેદાર નહીં હોય એદાર ઘર પરિવાર એમ કહે છે કે ભાઈ લેડ બિસ્તરા પટલા ભરસવાની મોની, કોમ ધંધો નહીં કરતી. હા શું ખોટું? જોજો જેનું કોઈ નહીં હોય ને, જેનું મગજ એવું હશે, મન બુદ્ધિનો કદાચ કોઈ વ્યક્તિ હશે, જોજો તમારા ફરિયામાં એના કોઈ ટાઈમે ખાવા પૂછવા વાળું નહીં હોય, હશે. કેમ કે એનું કોઈ નહીં, કઈ કામનું નહીં. હમણે નોકરી ધંધો જતો હોય, કમાઈને લાવતો હોય, પૈસા આવતો હોય, તો એનો રોટલો ટાઈમે મળી રહે, બરોબર? પણ જેનું મગજ આવું હશે ને, એને દયા કોઈ નહીં રાખતું. બાજુવાળા ઉપરથી કોઈ પડોશી હશે ને એને દયા આવતી હશે, તમારા જેવા કોઈ સજ્જન હોય, દયાલુ હોય, તો એને દયા આવતી હશે કે એમને ભાવ પૂછતા હશે કે લો ભાઈ આ ખાઈ લો. આ શું ખોટું? એટલે પ્રેમની આશા હોય, પ્રેમની ભૂખ હોય, બરોબર? તો તમે એવું વિચારો કે મારો દીકરો મારું કહ્યું જ કરે, તો આમાં સંઘર્ષ થાય. મારો પતિ મારું કહ્યું જ કરે, તો આમાં સંઘર્ષ થાય. મારા પપ્પા, મારા માતા પિતા કે મારું કહ્યું કરે, આમાં સંઘર્ષ થાય. આ સંસારમાં કોઈ એકબીજાનું કહ્યું કરવા તૈયાર. એટલે મારા ભક્તોને એ ઉપદેશ આલું છું કે જેને જે કરવું એ કરવા દો. શું? જેને જે કરવું એ કરવા દો. હા, તમારા સંતાન છે તો રોકો ટોકો બધી રીતે, પણ ગમે તે રીતે કદાચ કોઈ એમની દિશામાં જતું હોય ને, તો તમારે એના લઈને ચિંતિત નહીં થવું કે આનું શું થશે, મારા ભાઈનું શું થશે, આનું શું થશે. કેમ કે એના કર્મોથી શું, એના કર્મોથી એના લેખા જોખા જે પ્રમાણના છે એ પ્રમાણના જે એનો માર્ગ રહેવાનો છે. તમારો માર્ગ અલગ છે, એમનો માર્ગ અલગ છે. જરૂરી નહીં પતિ ભક્ત હોય તો પત્ની ભક્ત બને. ના, પતિ ખૂબ ભક્ત હોય તો પત્ની રાક્ષસ જેવી હોય, પત્ની હોય દેવી સમાન તો પતિ રાક્ષસ જેવો હોય. આ શું ખોટું? અમુક પતિ પત્ની બે ભક્તિ ભાવ વાળા હોય તો સાસુ સસરા કંસ જેવા હોય. બધું અનુકૂળ આ સંસારમાં કશું છે. એટલે અપેક્ષા કોઈની જોડે રાખવી, અપેક્ષા રાખો તો મારા જેવી માતા જોડે રાખો, અપેક્ષા રાખો તો મારા રામ જોડે રાખો, પ્રેમની આશા રાખો તો ભગવાન જોડે રાખો. આ શું ખોટું? હા, તો સુખી થશો, નહીં તો સુખી થવાના. આ બધી વાતો સમજી જીવનમાં ઉતારીને સુખ મળશે. સાચું સુખ, સાચું જ્ઞાન છે, સાચી સમજ એ જ સાચું સુખ છે. નહીં તો કોઈ પરિસ્થિતિ સુખી નહીં કરે. તમને પૈસા સુખી કરે તો લો, તમે જેટલા પૈસાની માંગ કરો છો, તમારે જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા કોકની જોડે છે, તેને પૂછી આવો સુખી છું કે ના યાર બહુ દુઃખી છું. આ શું ખોટું? બહાર બતાવશે દુઃખી બધા છે. તો સુખ ક્યાં છે? માના ચરણોમાં, મારા રામ નામમાં. આ વાત મગજમાં ફિટ કરી લેજો. મહેનત તમારી ખૂબ ચાલુ રાખો, પુરુષાર્થ કરો. મહેનત અર્થાત પુરુષાર્થ. મહેનત ખૂબ કરો અને કદાચ ફળ ના મળે તો નિરાશ ના થઈ જતા. એ મહેનત તમારી કરેલી એડે નહીં જતી. કેમ એડે નહીં જતી? કેમ કે તમે મહેનત કરી છે અને ફળ નહીં મળ્યું. શું મહેનત કર્યું છે તમે, જે પ્રમાણની પરિશ્રમ કર્યું છે એ પ્રમાણનું તમને જીવનમાં ફળ નથી મળ્યું તો તમારે નિરાશ થવાની જરૂર નથી. આ ભાગવતી ભગવાનનો બનાવેલો વિધાન કામ કરે છે કે પૂર્વના કોઈ પાપ કર્મો, શું એ પાપ કર્મો જે મહેનત કરી અને પરિણામ તમને ના મળ્યું, તો એ મહેનત કરીને તે પૂર્વના પાપ કર્મો બધા નષ્ટ થઈ જાય છે. આગળ જતા તમે સુખી થશો. વિશ્વાસ રાખજો, ભગવાને કંઈક સારું નિર્ધારિત કરી રાખ્યું.
મંગલ ભવન મંગલહારી. શું ભગવાન મંગલ ભવન છે? ભગવાનની એવું કહેવાય છે કે ભગવાનની તાકાત નહીં કે આ મંગલ કરી શકે. શું આવું કહેવાય? હું બોલું છું, ભગવાન ઈચ્છે તો કોકનું અમંગલ ના કરી શકે, કેમ કે એમનો એવો સ્વભાવ જ નહીં. એ તો બધાનું મંગલ વિચારે છે, પણ જેને મંગલ કરવાની ઈચ્છા થાય એને થાય ને. હવે તમારે પાણી જ નહીં પીવાનું, પાણી ગ્લાસ ધરતો મેરા આવો. હા શું ખોટું? તરસ લાગે તો ભાઈ એમ કે હોમેથી માગશે. તો ભગવાન એવું જ વિચારે ને કે જ્યારે એને તરસ લાગશે તાર કહેશે કે મને પાણી પીવડાવો તો હું પીવડાવવા તૈયાર છું, પણ એને તરસ જ નહીં લાગે તું સામેથી ચોથી પીવડાવું. એવી રીતે તમને ભગવાનની કૃપા મેળવવાની, ભગવાનને પામવાની, માતાજીની ભક્તિ પામવાની તમને તરસ જ નહીં જાગી. માતાજી નવરાશે તેમ મળી જાય, ભગવાન એમ નવરાશે તમને કૃપા કરી જાય. તમે શું આપી દીધું? ભગવાન તમને તમારી પર કૃપા કરી જાય. આટલું તો આલ્યું છે. શું વાયુ આલ્યું, અગ્નિ, જળ બધું આલ્યું છે ને. આ બધું ના હોત તો શું થાત? અગ્નિ ચલો પ્રગટાવાની બંધ થઈ જાય, પટેલ શું ખાય? પાણી આવતું બંધ થઈ જાય, શું પીવો? હવા બંધ થઈ જાય, શું થાય? થાય? કશું ના થાય, અસ્તિત્વ પૂરું થઈ જાય. તો ભગવાને આટલું બધું આલ્યું છે તમને. પ્રકૃતિ નહીં આલ્યું? પાણી આલ્યું છે, હવા આલી છે. મફતમાં જ આવે હવા. જોજો, આ એસી ની ભલે હવા આવતી, તમારા ઘેરે એસી પંખો હશે, તમને એવું લાગતું પંખો મારી હવા હાલે છે. ભગવાન થોડી હાલે. તો પંખામાં જે લાઈટ આવે છે વીજળી, એ વીજળી તમારા બાપા લાવે છે. વૈજ્ઞાનિકો એમના બાપ દાદાની પેઢીઓથી લઈને આવે છે ના. એ વીજળી ક્યાંથી પેદા કરે છે? શેનાથી? પવનથી, કોઈ પાણીથી. પવન ચક્કીઓ હોય છે ને મોટી મોટી, એ પવન ચક્કીઓથી વીજળી પેદા થાય અને વીજળી બધી ઘેર ઘેર સુધી પહોંચાડે છે. તો અસલી તો કોની કૃપા છે? ભગવાનની. પાણી તમારી સુધી નળમાં ચકલી આવતી હોય, પાણી તે ચકલી કદાચ નાખ્યાલી હોય કોઈ કારીગરે, બરોબર, સુવિધા કરી આપી તમને, પણ પાણી તો ભગવાને આલ્યું છે ને તમને. તો આ બધી વસ્તુ ભગવાને એમને ફ્રીમાં આલી. તમે ભગવાનને શું આલો છો? કહો હેડો. તમને બધું આલ્યું, આટલું બધું. તમે ભગવાનને શું આપ્યું? કહો મને હેડો. શું આપ્યું? કોઈ એવું હાથ તો ઊંચો કરો મારી. અમે ભગવાનને અમે આ વસ્તુ આપી. શું આપ્યું? તમે ઉપર કોઈ દાડે એમનો આભાર નહીં માને. ભગવાન આટલું શરીર તમે તંદુરસ્ત આલ્યું, બે આંખોની જગ્યાએ આંખ કમ્પ્લીટ આલી, બે કાનની જગ્યાએ કાન આલ્યા, નાકની જગ્યાએ નાક આલીશ, હોઠની જગ્યાએ હોઠ આલ્યા, દાંતની જગ્યાએ દાંત આલ્યા. ભગવાન આટલી તમારી કૃપા છે. આભાર માન્યો કોઈ દાડો ના? ઉપરથી ભગવાન ઉપર આક્ષેપો કર્યા. અમે આટલા બધા દુખી, ભગવાન ના હોય, ભગવાનને ગારો બોલી નાખી દુખી થઈને. આ શું ખોટું? તમે શું ભગવાન આલ્યું? કશું જ નહીં આલ્યું. પણ ભગવાન કશું માગતા. ભગવાન ખાલી શું માગે છે કે ભક્તોનો ભાવ ને પ્રેમ. બસ કે ખાલી માને. જેમ સંતાન એના માતા પિતાને પ્રેમ કરતી હોય તો એના માતા પિતા કેટલા ખુશ થાય. થાય ને ખુશ થાય ને. તમારો નાનો દીકરો હોય, તમે એને ખવડાવતા હોય, થારીમ લઈને કોરિયો ખવડાવતા હોય, બરોબર, એ જ નાનો દીકરો એની માં ખવડાવતી હોય કોરિયા, અને એ જ નાના દીકરાને ભાવ જાગે, પ્રેમ જાગે, તો એમાંથી જ કોરિયો લઈ અને એની માને એવો પાછો ખવડાવો તો માને કેટલું વાલું લાગે. તરત હાથ ફેરવે કે હા મારા દીકરો જો કેટલો મને વાલ કરે. એક અલૌકિક સુખ મળે ને. તો ભગવાનના માતાજીને આવું સુખ જોઈએ છે. શેનું? પ્રેમ ભાવનું. તો તમે એમની જ આલેલી વસ્તુ એમને પ્રેમ ભાવથી અર્પણ કરો ને કે માં લો, હે રામ આ લો, સ્વીકારજો. તો એમને એટલો બધો આનંદ થાય. એમની જે ભૂખ છે એની પ્રેમની ભૂખ છે. એ પ્રેમની ભૂખ તમારા ભાવ ભક્તિથી જ મીટી શકશે. નહીં તો તમે ભગવાનના હોનાના ચાંદીના છત્તરો ચડાવી દો, હોનાના મંદિર બનાવી દો, તો ભગવાનની કૃપા એમ થતી